સુરા નામના બહુ અલૌકિક સાધુ હતા, બહુ દિવ્ય સાધુ હતા, અને એમના મનમાં શ્રીનાથજીનું દર્શન કરવાનો વર્ષોનો મનોરથ હતો. અને એમને કહેવામાં આવ્યું હતું કે તમે જ્યાં છો ત્યાં જ રહો. શ્રીનાથજી બાબાએ કહ્યું કે હું તમને દર્શન આપવા પધારીશ. અને એમના પર કૃપા કરવા માટે શ્રીનાથજી આ લીલા કરી છે. અને જ્યાં સમાચાર મળ્યા, 1000 સાધુઓની સાથે રહેતા, જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજી પધારી રહ્યા, અને સમાચાર મળતા થયું કે પ્રભુને શું ધરીએ, શું ભેટ આપીએ, તો કાંટાની ઝાડમાં કંકોળા ઉગતા. કાંટાવાળા કંકોળા હોય ને, ખબર નહીં લંડનમાં મળતા હશે કે અહીંયાની ઠંડીમાં ઉગે ન ઉગે. એટલે એ કંકોળા આજે પણ એ તેરસ આવે શ્રાવણ મહિના ત્યારે કંકોળા ઠાકોરજી, કંકોળા તેરસ કહીએ છીએ આપણે. એટલે એ તેરસ નો દિવસ આવ્યો અને બીજું તો કઈ ન મળ્યું એટલે કંકોળા સિદ્ધ કર્યા. અહીંયા કુમનદાસ આદિ ભક્તો હતા, શીરો સિદ્ધ કર્યા. અને જ્યાં ટોળના ઘનામાં પ્રવેશ કર્યો ત્યાં જોઈએ તો સુંદર રાસ ચોંટો. કારણ કે ઠાકોરજીની રાસ લીલાનું આ પણ એક સ્થાન. સ્વામીજી સામગ્રી શીરાની લઈને ઠાડા છે. એટલે આજે પણ આ શ્રાવણ મહિનાની તેરસ કંકોળા તેરસ કહેવાય. આજે પણ હવેલીઓમાં કંકોળાનું શાક અને શીરો ઠાકોરજીને ભોગ આવે. તો આમ રાસ ચોતરા પર ઠાકોરજીને સ્વામીજી બિરાજમાન થયા. આ ટોળના ઘના આ ઝાડીઓમાંથી ઠાકોરજીને કાઢતા કાઢતા કુમનદાસ આદિના કપડાઓ ફાટી ગયા, ચીરા ચીરા થઈ ગયા, ક્યાંક ગોખરુઓ વાગ્યા છે, કાંટાઓ વાગ્યા છે, લોહી લુહાણ બધા થયા છે. રામદાસ, સદુ પાંડે, કુમનદાસ બધા થાકીને બેસી ગયા છે. અને અહીંયા ઠાકોરજી ભૂખ્યા થયા. કહ્યું કે મુક તો ભોજન આરોગનો. અને એટલામાં ચતુદા નાગા સામગ્રી લઈને આવ્યા. સ્વામીજી ત્યાં પ્રગટ થયા અને સ્વામીજી ઠાકોરજીને આરોગાવી રહ્યા છે. અને ઊંધા થઈને બધા ભક્તો બિરાજ્યા છે. અને કુંભનદાસ બિરાજ્યા હતા, કપડાઓ ફાટ્યા હતા, લોહી લુહાણ થયા હતા. અને મનમાં વિચાર કરે, ઠાકોર સાથે સાખ્ય ભાવ છે, પ્રભુને આ કઈ લીલા સૂજી છે, આવા અમારા કપડા ફાટ્યા ને આ બધા. એટલામાં ઠાકોરજી પાછા બોલ્યા, કુંભનદાસ કશું કીર્તન સુનાવો. અને હવે તો પિત્તો ગયો કુંભનદાસ કે આવા ચિત્રે હાલ થઈ ગયા અમે લોકો, અને આપને આવા મનોરથો સૂજે છે. એટલે ખીજાઈને કઈક ઠાકોરજીને ટોણો મારતા હોય એવું પદ ગાયું, ભાવે તો હે ટોડ પોખનું. ડીગ તરફ આગળ ગયો. ડીગ એ ગામનું નામ છે, પણ ડીગ ગામ એ વ્રજના હદની બહાર આવે. અને એટલા માટે ઘણી બધી યાત્રાઓ એ ડીગ પહેલા બહજ ગામ છે ત્યાં મુકામ કરતા હોય. પણ ત્યાંના રાજા અને એમની માતા પરમ ભગવતી હતા. અને ત્યાંના એ સમયના આચાર્યને વિનંતી કરી હતી કે આપ જો યાત્રા અહીંયા મુકામ કરો તો અમારું ગામ સનાત થાય, ઠાકોરજીની કૃપા થાય, આટલા ભક્તોની ચરણ રજ અમારા ગામમાં પડે. અને ત્યારથી ડીગની એક પરંપરા કે ત્યાં પણ મુકામ થાય એવી બની. પણ ડીગ ગામ ત્યાંની સરહદની બહાર છે. અને એટલા માટે બહજ ગામમાં ઘણી વાર પરિક્રમાનો મુકામ હોય. આ બહજ ગામમાં સૂર્યકુંડ છે, બલભદ્ર કુંડ છે, રાધા કૃષ્ણના દર્શન છે, દાઉજીના દર્શન છે. ડીગમાં પણ સુંદર મહેલ છે રાજાએ બાંધેલો, અને જોવાલાયક સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે ડીગનો. ત્યાં બધા મંદિરોમાં દર્શન કરે. આગળ આપણી યાત્રા બુઢે બદરી આવી. આ બુઢા બદરી જ્યાં બદ્રી નારાયણજીનું મંદિર છે, બુઢે બદ્રી નારાયણ. કહ્યું ને બ્રજમાં બધા જ તીર્થો આવેલા છે. બદ્રીનાથ પણ છે, કેદારનાથ પણ છે, હરિદ્વાર પણ છે. આ બધે સ્થળોમાં દર્શન કરવાના હોય બ્રજ યાત્રા સમયે. તો બુઢે બદ્રી નારાયણના દર્શન કર્યા. તપ્ત નામનો કુંડ અહીંયા છે. તપ્ત નામના ઋષિ અહીંયા તપ કર્યું હતું, અને એ તપના બળથી હતું શરીર જળ રૂપ બની ગયું. અને એ શરીરથી આ કુંડ ભરાયું. એટલે આ કુંડને કહેવાય તપ્ત કુંડ. અને કહેવાય છે કે આ જલમાં જે સ્નાન કરે એના સમસ્ત પાપોમાંથી એ મુક્ત બની જાય. એવું આ તપ્ત કુંડ નામનું કુંડ અહીંયા આવેલું છે. એવી માન્યતાઓ અહીંયા છે. રાત સમયે પ્રભુ અંતર ધ્યાન થયા. રાધા સહચરીને સાથે લઈ ગયા. અને રાધા સહચરીને પણ જયારે મદ થયું કે જો બધી ગોપીઓને છોડ્યા અને મને સાથે લઈ ગયા, તો ત્યાંથી પ્રભુ અંતર ધ્યાન થઈ અને બુઢે બદ્રી નારાયણનો રૂપ લઈને અહીંયા બિરાજી ગયા. કહેવાય છે કે એ સમય જયારે અંતર ધ્યાન થયા ને તો આ બુઢે બદ્રીનું રૂપ લઈને પ્રભુ ત્યાં સ્થાપિત થયા. એવી પણ એક માન્યતા, એક વાયકા આપણે ત્યાં છે. ત્યાં બુઢે બદ્રી બિરાજમાન છે. એ સ્વરૂપને વંદન કરીએ.
ઠાકોરજીએ નંદ અને યશોદાજીને બદ્રીનાથના અહીંયા દર્શન કરાવ્યા હતા. એમને વંદન કરી આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. વ્રજમાં તો જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીની કોઈ ને કોઈ લીલાઓ થઈ. આપણી પરિક્રમા ચાલતા ચાલતા વૈષ્ણવની સાથે આપણે હરદ્વાર આવ્યા. આ હરદ્વાર ઉદ્ધવ કુંડ, નારદ કુંડ છે. સુગંધી શિલા અહીંયા બિરાજમાન છે. આ સ્થળને હરદ્વાર કહેવાય. પર્વતમાંથી બે નદીઓ ત્યાં વહે છે. અલકગંગા અને ભાગીરથી એમના નામ છે. આગળ ગંગોત્રી અને જમનોત્રી પણ છે. બ્રજમાં બધા જ તીર્થોના વાસ. અહીંયા ગંગોત્રી જમનોત્રીમાં સ્નાન કરવામાં આવ્યા. પરિક્રમા આગળ ગઈ અને કેદારનાથમાં આવ્યા. કેદારનાથ પર્વત છે. 160 જેટલા લગભગ પગથિયાઓ એ પર્વતમાં છે. અને ત્યાં જઈ કેદારનાથજીના દર્શન કરવામાં આવ્યા. મહાદેવજીનું મંદિર બિરાજમાન છે. બધા જ દેવતાઓ વ્રજમાં આવીને વસે છે પ્રભુની એ લીલાના દર્શન કરવા માટે. કેદારનાથના દર્શન કર્યા. પરિક્રમા આગળ જઈ રહી છે. હવે કામવન તરફ પરિક્રમા આગળ વધી રહી છે. કારણ કે જતીપુરાથી કામવનનું અંતર ખૂબ લાંબુ થઈ જાય એટલે ડીગ પાસે મુકામ કરવામાં આવે. કારણ કે આટલું લાંબુ અંતર બધા કાપી ન શકે. પણ અહીંયા રહી છતાંય સૌથી લાંબુ અંતર જ્યારે જતીપુરાથી ડીગ આદિ જાઓ ત્યારે યાત્રાનું આ સૌથી લાંબુ ચાલવાનું આવે છે. અને પરિક્રમા આગળ ચાલી કામવન તરફ વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગે. પરમંદરા ગામ. આ પરમંદરા ગ્રામ એનું મૂળ નામ જેમ પરમ મંદિર પરથી એમ કહેવાય કે અપભ્રંશ થઈને પરમંદરા નામ થયું. પ્રમોદવન નામે પણ આ સ્થાન ઓળખાય છે. સુદામાપુરી પણ આને કહેવાય છે. શ્રીદામાનું આ ગામ છે. શ્રીદામા ગોપનું આ મુખ્ય ગામ. તેમનું મંદિર અહીંયા છે. કૃષ્ણકુંડ છે અહીંયા. શ્રીનાથજી શ્રીદામા સખા. અને કહેવાય છે કે શ્રીદામા પાસેથી શ્રીનાથજી અહીંયા પ્રભુ અહીંયા મુરમુરા આરોગ્યા હતા. આ એ સ્થાન છે. સાક્ષી ગોપાલજીનું મંદિર છે. ત્યાં વંદન કર્યા, દંડવત કર્યા. જતીપુરાથી નીકળતા લગભગ 14 માઇલ ઉપર એટલું કિલોમીટર માઇલ જેટલું અંતર કાપવામાં આવે. ઘણું લાંબુ અંતર છે. અને ત્યાંથી આગળ પરિક્રમા ચાલે અને જ્યારે વૈષ્ણવ ચાલતા જાય અને ત્યાંથી કામવન જવાનો સમય આવે અને ત્યારે વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા આગળ વધે તો કામા પહેલા ઘાટા આવે અને વૈષ્ણવ ઘાટા તરફ આગળ વધવા લાગે. આ તેવું ગામ જ્યાં નયન બિહારીજીના દર્શન છે. નયન કુંડ અહીંયા, નયન સરોવર અહીંયા બિરાજમાન છે. અને ત્યાં વંદન કર્યા. પરિક્રમા આગળ ચાલી ઘાટા ગામ તરફ આવી. આનું બીજું નામ છે આનંદાદ્રી. ઘાટાનું નામ કારણ કે બે પર્વતની વચ્ચે ખીણ જેવું, ઘાટી જેવું છે એટલે એને ઘાટા કહેવામાં આવે. આનંદાદ્રી એનું મૂળ નામ છે. પર્વતની વચ્ચે આવેલું આ સ્થાન પંચમ ગ્રહના દેવકીનંદન મહારાજ શ્રી અહીંયા બેઠક છે. પરમ પ્રતાપી આચાર્ય થયા. ત્યાં વંદન કર્યા. આગળ ચાલ્યા. ઇન્દ્રકૂપ આવ્યું. કહેવાય છે કે ઇન્દ્રએ વ્રજ પર કોપ કર્યો ત્યારે અહીંયાથી ચઢાઈ કરવાની શરૂઆત કરી. એટલે અહીંયા ઇન્દ્રકૂપ છે. ઇન્દ્રેશ્વર મહાદેવજીનું મંદિર છે. કહેવાય છે કે જ્યારે ચઢાઈ કરી ત્યારે મહાદેવજીને વંદન કરીને ઇન્દ્રે ચઢાઈ કરી હતી. તો ઇન્દ્રે સ્થાપિત આ ઇન્દ્રેશ્વર મહાદેવનું અહીંયા મંદિર છે. ઇન્દ્રોલી ગામ આવે છે જ્યાં રાધાજીના સખી હિન્દુ લેખાજીનું ગામ છે. અને ઠાકોરજી ગાયોની ગૌશાળા અહીંયા ઠાકોરજીની હતી. અને ઇન્દ્ર જ્યારે કોઈ ગાયને ચોરી કરી ગયો હતો અને એટલી બળવાન એ ગાય હતી કે પાછી ઇન્દ્ર પાસેથી અહીંયા પાછી આવી ગઈ હતી. એવી આ સુંદર સ્થાન. પરિક્રમા આગળ વધે. કામવન તરફ આપણી પરિક્રમા જવા લાગી. અને કહેવાય ઘાટામાં 1 દિવસ આદિનો મુકામ હોય અથવા અહીંયા કામવનમાં 3 દિવસનો મુકામ લગભગ યાત્રાનો હોય. આપણા